એમનો તો લાભ લેવા હારું તો આખો મોડવો ખાલી કરીને ટીપ ટોપ કર્યો કે આવો 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 પધારો પધારો. પણ જેટલા જમી છે એટલા બેઠા નહીં, જેટલા જમી છે એટલા બેઠા નહીં. જે બેઠા એ બધા વાપરતા નહીં. આપણને અમારે રસ નહીં, પણ લાલજી લીધે કર્યા, આપણે નોકરી લીધે કર્યા, આપણો ભાઈ બંને લીધે કર્યા. લાલજી આપણે તો વિનોદ રે એટલે આપણે રહેવું પડે, બાકી અમે બહુ ઊંડા ઉતરવાનું. આ બધાને ભાવે એવું છે? હા, અહીંના બેહી રે. આખી જિંદગી જેને ઘઉં ચોખા પૂરા કર્યા, 72,000 નારીઓનું મનોમંથન કરીને એની માની છાતીએ દૂધ તૈયાર કર્યું, એની જોડ ના બેહરે. અને ખાલી ઘઉં લેવા જાય, અધમન ઘઉં દઈશે ચોખ્ખો હારું. 9 વાગ્યાનું સર્વર ડાઉન થાય તો 2 વાગે પાવતી લઈને પાછો આવે. એને બૈરું કે ચમ આટલું બધું મોડું થઈ ગયું કે સર્વર ડાઉન ચાલતું. અધમન ચોખા, અધમન ઘઉં ને દહીશેર ચોખ્ખો હારું 8 કલાક બેહરે. ઓને આખી જિંદગી જેના ઘઉં પૂરા કર્યા, 72,000 નારીઓનું મનોમંથન કરી એની માની છાતીએ દૂધ તૈયાર કર્યું, બોલો એમ જો નહીં બેહરે. 3 વર્ષનો આવો દાખલો કાઢવા જાય, સાહેબ નહીં આયા, સાહેબ નહીં આયા, સાહેબ નહીં આયા. તે 11 વાગ્યાનો કઈ હડા પહોંચે દાખલો લઈને પાછો આવે. 3 વર્ષનો દાખલા હાલા 8 કલાક બેહી રે. અરે અહીં ખાલી 8 કલાક નહીં, કલાક 2 કલાક બેહી રે. તારા જન્મ મરણનો 84 નો દાખલો નીકળી જશે. આઈ જાને, આઈ જાય આગળ આઈ. આ તો સાહેબોનું સાહેબ આઈ જા, બેહી જાય આગળ. પણ બેહવા દાયા હોય તોય નહીં બેહાતો. ઘણા ઘેરથી નક્કી કરીને હશે, લાલજીને તો પાડશે, વિનોદને તો પાડશે, 100% આખી રાત રહેવું છે. અહીં આગળ આવે ને ફરી પાછો આગળ પાછો થાય. હા હા, ઘણી હા હો ઓવન ગોદા મારતી છે. પાછલું હેન્ડલ માર્યું છે ને, તિજોરી ચાલી તાર હારણ આલી છે ને, ડોબા પર ગોદરી ઉડાડી છે ને. અરે ડોબા પરાઈ છે ને, પાડી પરાઈ છે. રામદેવજી દેખાય, જોતની હોમે બેઠો છે તોય રામદેવજી ના દેખાય, તોય ડોબું દેખાય, તોય એનો પપ્પા દેખાય, તોય હેન્ડલ દેખાય. પછી તો વાત જ કઈ કરવાની. ત્યાં આગળ આવેલા હોત વિચાર પણ ડેરી વાળા ઘણી વાર સંમતિઓ મોસા લક્ઝરીઓ કાઢે. આખા ભાઈ જેટલો બૈરો છે એમના ધણી 2 જણા લઈ જવાના છે, ચોણો જ ના હોય. હાલો એને બૈરું કઈ હાડર મફત જવાનું છે, 100 પૈસા ખર્ચ કરે. હાલો 2 ધણી ધણીઓની ચોનો જ જાય. સંમતિ અમો ના આવે. શિયાળાનો દાડો હોય, કંડક્ટર બૂમ પાડે, હાલો ચોણો દાજો કે આપણે ઉતરી પડો બધા. એમ બહેન કે ઊભા થાવ ને, સોનો દાયું બોલો બૂમ પાડે. અરે હા મારા ઉતરું છું. ઉતરો. એક વાત ખબર શું, તું લોટો લાવીશું નહીં લાવીશું? તું નાવા જાઉં છું ને, હા આવતો આવતો લોટામાં પાણી પડી લાવજો. ગજોતી નહીં ટાઢો વાયરો ઠેર વાયરો કેવું કોમ છે. તું પાણી ભરલાવજે, હું છોટા નાખી દઈશ. મારે નાવું ઠેઠ જઈલા હોત કોરા ધાકર પાછા આવે. આપણે એની કૃપા થાય તો ડૂબચી વાગે, નહીં તો ના વાગે. અહીં બેસી રહ્યા હોય તો ડૂબચી ના વાગે. તમે શું વાત કરો છો? અહીં આવી છે એટલે માનવાનું ખોબરી ગયા, એટલે સત્સંગ થઈ ગયો, એટલે ભક્તિ થઈ ગઈ? ના, નહીં મેર પડે. પરમાત્મા છે ને એ તો અગાધ કરી ગુરુદેવની પરમાત્માની છે, તમને ખબર નહીં પડે. હા, એની કૃપા વગર બને નહીં. આ બધું જે વાપરવાનું છે, આટલો આનંદ છે, એ બધું એમનો નહીં થાય. વર્ષે વર્ષે આટલા ખર્ચા કરે, વર્ષે વર્ષે આટલા પૈસા ઉડાડે. આ ધણી પૈસા ઉડાડતો નહીં, પૈસા વાપરે છે. જે ઉડાડે ને, ક્વાર્ટરની અંદર જાય, હોસ્પિટલમાં જાય, ચોરી જુગાર વાંકડામાં જાય, એની અંદર વકીલ લઈ જાય, પોલીસ વાળા લઈ જાય, ડોક્ટર લઈ જાય. એ પૈસા ઉડાડ્યા કહેવાય. આ તો પૈસા વાપરે છે, ઉડાડતો નહીં, વાપરે છે પૈસા. જેના મોડવા નીચે માણસો બેઠા હોય અને આનંદ કરતા એને પૈસા ઉડાડ્યા નહીં, પૈસા વાપર્યા છે. જે વાપરે ને ડબલ થાય, ઉડાડે ને પાછળ ના આવે. અને એ એટલા માટે હું તમને કહું છું, મંગલાચરણ ની અંદર યાદ એવી સર્વભૂતે લક્ષ્મી રૂપે સંસિતા. કથા ના હતા. અમારે એમ પપ્પા ચોકડી જતી લપસી પડ્યા, ડોક્ટરે કીધું પ્લેટ ના ખાવાની છે, 85,000 થયા. હરિયાશો કથા ના કરાવે, 85,000 ની પ્લેટ ના ખાવે નહીં કરે. ભગવાન ઉઠે બહુ હારી, દેવ ઉઠે દુઃખ ના જાય. બોલાવો જોશી ભુવા વૈદને, ખીચો ભરી ભરીને જાય પૈસા વાપરવાના. અઘરા કોણ? પૈસા વાપરવાના, પૈસા ઉડાડવા, બેની વચ્ચે આપ જમીનો ફેર છે.
કોઈ તમને એવું કહે ને કે જમી લો તો ખાલી રોટલો ને શાક ને ભાજી હોય ને તો આનંદ આવે, પણ કોક તમને જમાડી દેવું કહી કે પહોંચી લો, પેલો બધું મિલ્યું હોય તો ઊભો થઈ જાય, નહીં પહોંચો. હા, આ મૂળ માથાકૂટ છે. હા, ના નહીં બૈરો નહીં કેતો. દરેક નોશી ના હોય તો પહોંચી એમ ખોવાવું હોય તો ઠાલી હોય. અને ભાભી પાણી છે આવલ્યા ડીગડાનું પાણી હોય, ગરમ ડાળા જેવું હોય, ગ્લાસ ચાલે, એને ખબર પડે કે ભાભી ડીગડાનું છે, હા એ લો પીવો, એની તરફ મટી જાય, એની તરફ મટી જાય. પણ ફ્રીજનું એસી જેવું હોય, ટીપટોપ આરા વોટરનું પાણી હોય, મિનરલ વોટર હોય, અને ખાલી બૈરું એટલું જ કે લો ઢેચી લો, પેલો કે નહીં પીવું, લારા જેવું થઈ ગયું. नहीं नहीं मैं शब्द समझ के बोलिए, शब्द को नहीं हाथ पाव. एक शब्द औषधि અને એક શબ્દ ગાવ. શબ્દની જે માતા કૂટશે ને એ શબ્દ માટે સત્સંગ કરવાનો છે, શબ્દ માટે કોઈ ગુરુચરણમાં જવાનું છે, શબ્દ માટે કોઈ સંતના સાનિધ્યમાં જવાનું છે. સંત સમાગમ બોલવું, કેવી રીતે બોલવું, કેવી રીતે વર્તન કરવું, વિવેક વિચારને વાણીના દીવા પ્રગટાવજો. હા, અને હું તો તમને કહું, જોત ના પ્રગટાવો, પાઠ ના થાય, આટલા દીવા ના પ્રગટાવો, અને બધા દીવા જો ના પ્રગટાવો ને સખી જોત રે જગાવો અખંડ પ્રેમની જ્યોત તો પ્રગટાવો. સાપીઓ નોખેલી હોય, ચોલ્લા કરેલા હોય, અને હોમાં મળે ને તા ખાટું તેલ જેવું મોઢું